વાક્ય નંબર 701. He earns more money than he can spend. સ્પેન્ડ કરવું એટલે ખર્ચ કરવો, અને he can spend એટલે ખર્ચ કરી શકે, અને અર્ન કરવું એટલે કમાવું, અર્ન્સ એટલે કમાય છે, મોર એટલે વધારે, મોર મની વધારે પૈસા, ધેન he can spend એટલે તે પોતે ખર્ચ કરી શકે એના કરતાં વધારે પૈસા કમાય છે, એટલે કે ભાઈને જલસા છે. વાક્ય નંબર 702. He wouldn't allow me to drive his car. ડ્રાઈવ હિઝ કાર, ડ્રાઈવ કરવું એટલે કાર ચલાવવી, હિઝ કાર એટલે એની કાર, એલાવ મી એટલે મને મંજૂરી આપશે, પણ આગળ છે વુડન્ટ એટલે મંજૂરી નહીં આપે, તે મને એની કાર ચલાવવાની મંજૂરી નહીં આપે. વાક્ય નંબર 703. He did the reverse of what I asked. રિવર્સ કરવું એટલે ઊંધું, did the reverse એટલે ઊંધું કર્યું, ડુ હોય તો કરે છે, અને ડીડ હોય તો કર્યું. વોટ આઈ આસ્ક એટલે મેં જે કહ્યું, આસ્ક એટલે પૂછવું થાય, પણ અહીં કહ્યુંના અર્થમાં છે કે મેં જે કહ્યું એનાથી તેણે ઊંધું કર્યું. હી ડીડ ધી રિવર્સ ઓફ વોટ આઈ આસ્ક્ડ. મેં જે કહ્યું એનાથી એણે ઉલટું કર્યું. એને બદલે જો એમ હોય કે હી ડઝ ધી રિવર્સ ઓફ વોટ આઈ આસ્ક્ડ, તો એનો અર્થ થાય હું જે કહું એનાથી એ ઊંધું જ કરે છે, અને અહીં ઊંધું કર્યું એ રીતે છે, એટલા માટે ડીડ છે. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન થિંક સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે, એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે. વાક્ય નંબર 704. He left a large fortune for his son. ફોર્ચ્યુન એટલે નસીબ, પણ અહીં નસીબ એટલે સંપત્તિના અર્થમાં છે. સંપત્તિ એ મળે તો નસીબ જ હોય તો જ મળે ને, અને લાર્જ ફોર્ચ્યુન એટલે વિશાળ સંપત્તિ, બહુ મોટી સંપત્તિ. ફોર હિઝ સન એટલે એના દીકરા માટે, એના પુત્ર માટે. લેફ્ટ એટલે છોડી જવું. આ લેફ્ટ છે એ લીવનું ભૂતકાળનું રૂપ છે, LEAVE, લીવ એટલે છોડવું, છોડી જવું, અને એનું ભૂતકાળનું રૂપ છે લેફ્ટ. આ જ સ્પેલિંગ સાથેના લેફ્ટનો અર્થ ડાબું, ડાબી બાજુ એવો પણ થાય. હી લેફ્ટ અ લાર્જ ફોર્ચ્યુન ફોર હિઝ સન. તે તેના પુત્ર માટે મોટી સંપત્તિ છોડી ગયા. વાક્ય નંબર 705. He ordered to release the prisoners. તેણે કેદીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો. પ્રિઝનર્સ એટલે કેદીઓ, પ્રિઝન એટલે જેલ, અને પ્રિઝનર્સ એટલે કેદીઓ. રિલીઝ કરવું એટલે મુક્ત કરવું, છોડવું, અને ઓર્ડર્ડ એટલે આદેશ આપ્યો. તેણે કેદીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો. વાક્ય નંબર 706. It's important for them to go out. It's એટલે it is, એ છે. Important એટલે મહત્વનું. For them તેમના માટે. To go out બહાર જવું. તેમના માટે બહાર જવું ખૂબ જ જરૂરી છે. વાક્ય નંબર 707. She was brought up by her grandmother. brought up એટલે ઉછેર થવો કે મોટા કર્યા. by એટલે તેમના દ્વારા. her grandmother, grandmother એટલે દાદી, grandfather એટલે દાદા, ગ્રાન્ડ પેરેન્ટ્સ એટલે દાદા દાદી. તેણીનો ઉછેર તેની દાદી દ્વારા થયો હતો. વાક્ય નંબર 708. She didn't want to speak to anyone. anyone એટલે કોઈ પણ, સ્પીક એટલે બોલવું, want એટલે ઈચ્છવું, અને didn't એ did not નું ટૂંકું રૂપ છે, મતલબ નથી ઈચ્છતી. તેણી કોઈની સાથે વાત કરવા ઈચ્છતી નહોતી. did not want ઈચ્છતી નહોતી, to speak બોલવા માટે, to anyone કોઈની પણ સાથે. તેણી કોઈની સાથે વાત કરવા ઈચ્છતી નહોતી. વાક્ય નંબર 709. She accused me of making a mistake. મિસ્ટેક એટલે ભૂલ, મેકિંગ અ મિસ્ટેક એટલે ભૂલ કરવી, અને accused એટલે આરોપ મૂક્યો. to accuse એટલે આરોપ મૂકવો, અને accused એટલે આરોપ લગાવ્યો. she એટલે તેણીએ ભૂલ કરવાનો આરોપ મારા પર લગાવ્યો. વાક્ય નંબર 710. She didn't like living in the city. didn't like એટલે પસંદ નથી, અને લિવિંગ ઇન ધ સિટી એટલે શહેરમાં રહેવાનું. તેણીને શહેરમાં રહેવાનું ગમતું નહોતું, અને સી ડઝન્ટ લાઇક હોય તો રહેવાનું ગમતું નથી. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન થિંક સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે, એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે.